લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓને પગલે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર GH સોલંકીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં કલેક્ટરે તમામ અધિકારીઓને સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાયના મંત્ર સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું. આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. કલેક્ટરે તમામ તલાટીઓને પોતાના ગામના હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા અને જિલ્લાના તમામ અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત બચાવ કામગીરી માટે JCB, ટ્રેક્ટર અને બોટ સહિતની તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવા તેમજ કપચી, માટી અને રેતીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. વરસાદ દરમિયાન ઝાડ પડવાના કારણે રસ્તા બંધ થાય તો ફોરેસ્ટ વિભાગની મદદ લઈ તેને તાત્કાલિક દૂર કરવા તેમજ ઓવરટોપિંગની સંભાવના હોય તેવા રોડ પર તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના અપાઈ છે. આવતીકાલે તમામ તાલુકા પ્રભારી અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પૂર્વ તૈયારીઓની પરિસ્થિતિની સમીક્ષા કરવા પણ આદેશ કરાયો છે. જિલ્લામાં નીચાણવાળા અને પાણી ભરાઈ જાય તેવા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા અને તેમના માટે ભોજન તેમજ શુદ્ધ પીવાના પાણી સહિતની પ્રાથમિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સગર્ભા માતાઓને અગમચેતીના ભાગરૂપે તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવા ઉપરાંત જિલ્લાના ડેમ ભરાયેલા હોય તેવા વિસ્તારોમાં અને દરેક ગામોમાં કોઝવે કે ચેકડેમ ઓવરફ્લો થાય ત્યાં લોકોને અવરજવર ન કરવા અપીલ કરી હતી. કલેક્ટરે જિલ્લાના તમામ ગ્રામજનો, મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા વિશેષ અપીલ કરતા જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં સાવચેતી રાખવી જ આપણી સાચી નિષ્ઠા છે. ભેજવાળા વાતાવરણમાં કોઈ પણ વીજપોલ કે વીજળીના ઉપકરણોને ન અડકવું તેમજ વરસાદના સમયે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું, પાણી ભરાયા હોય કે પાણી પસાર થતું હોય તેવા રસ્તા ઉપરથી વાહન ન ચલાવવા અને કોઈ પણ ઇમરજન્સીના સમયે એકબીજાને મદદરૂપ થઈ તાલુકા કે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી KS યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર JK જાદવ, નિવાસી અધિક કલેક્ટર VD સાકરિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ દવે સહિત તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આવતીકાલે તારીખ 31 જુલાઈ 2026 અને પરમ દિવસે 1 ઓગસ્ટ 2026ના રોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આવા સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ અધિકારીશ્રીઓ, તાલુકાના અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હેડક્વાર્ટર ન છોડવા અને પોતાના મુખ્ય મથકે હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવા માટે પણ સાવચેતીના પગલાં રૂપે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને અહીંયાથી સૂચના આપીને જે કોઈ નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકો છે તેઓને સાવચેત કરી અને તેમને ઉપરવાસ હોય તેવી પ્રાથમિક શાળા કે અન્ય જગ્યાએ ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે હું સુરેન્દ્રનગરના તમામ ગ્રામજનોને એ પણ અપીલ કરું છું કે કોઈ જર્જરિત થઈ ગયેલા મકાનો હોય કે કોઈ નમી ગયેલા વૃક્ષ હોય કે વીજ પોલ હોય તેની નજીકમાં આપણે જવાનું ટાળવું જોઈએ. જ્યાં આગળ નદી, નાળા, ધોધ વહેતા હોય કે જ્યાં ભારે વરસાદ પડવાથી વધુ પાણીનો ભરાવો થતો હોય ત્યાં જવાનું આપણે ટાળવું જોઈએ, જેથી કરીને અકસ્માતો આપણે ટાળી શકીએ. આ બાબતે તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જિલ્લાના તમામ ગામોમાં તે ગામોના સોશિયલ મીડિયામાં તેમજ ગામના ચોરે જે બોર્ડ રાખવામાં આવતા હોય છે તેમાં 2 દિવસના ભારે વરસાદ બાબતે લોકોને સાવચેત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. ફરી હું સુરેન્દ્રનગરના તમામ ગ્રામજનોને અપીલ કરું છું કે આ 2 દિવસ ભારે વરસાદના હોય, આ કારણ વગર કોઈ પણ સંજોગોમાં
બહાર જવાનું થતું હોય તો તે ટાળવા મારી નમ્ર અપીલ છે. અસ્તુ. થેન્ક યુ. આવતીકાલે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ 2 દિવસો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આપણને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ મામલતદારશ્રી, ટીડીઓશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરીને તેમજ જિલ્લાના તમામ કચેરીના વિભાગોના વડા સાથે પણ આજરોજ સમીક્ષા કરવામાં આવી છે પૂર્વ તૈયારીની. તેમજ આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે આગોતરા આયોજન રૂપે શું પગલાં લેવા જોઈએ તેની પણ સમીક્ષા કરવામાં આવી છે. તમામ નીચાણવાળા વિસ્તારોમાંથી મારી ફરી એકવાર તમામ ગ્રામજનોને અપીલ છે કે તેમને હું ખસી જવા સાવચેત કરું છું અને જલ્દીથી અન્ય સ્થળે ખસી જાય એ માટે આગ્રહ કરું છું. આ સંજોગોમાં આપણે સાવચેતી રાખીએ એ જ સાચી નિષ્ઠા છે આપણી. તો એ પ્રમાણે દરેક ગ્રામજન કે કોર્પોરેશન વિસ્તારમાં કે નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકોને મારી વિનંતી છે કે કોઈ પણ વીજ પોલ કે વીજળીના સાધન હોય એને અડવાનું આ ભેજવાળા વાતાવરણમાં ન રાખવું જોઈએ. તેમજ એકબીજાની મદદ કરીને આપણે કોઈ પણ ઇમરજન્સી હોય ત્યારે તાલુકાનો કે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં વાત કરવી જોઈએ. અમે તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે. તેમજ આવતીકાલે તાલુકાના પ્રભારી અધિકારીશ્રીઓ પણ તાલુકાએ જઈને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરશે. સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે એ સૂત્રને ધ્યાને રાખીને મારી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે વરસાદના સંજોગોમાં, ભારે વરસાદના સંજોગોમાં બહાર નહીં નીકળવું જોઈએ. વાહન જ્યાં પાણી પસાર થતું હોય એવા રોડ ઉપર નહીં નાખવું જોઈએ. તેમજ